જેક બોજસ એટલે આપણે અત્યારના લાઈફસ્ટાઈલમાં વારાઘડીએ એનું કંઈક ને કંઈક પરચેસ કરતા જોઈશું ઓનલાઈન માધ્યમથી. Amazon.com એના ઓનર જેક બોજસની છે આ સ્ટોરી. જેક બોજસે પહેલાં તો એમના મગજમાં એવો આઈડિયા આવ્યો હતો એ વખતે કે હું ઓનલાઈન પુસ્તકો સેલ કરું. જ્યારે ઓનની વાત હતી એ વખતે એમને સર્વે કર્યો કે દર વર્ષે ઇન્ટરનેટના યુઝર્સ 2100 વધે છે. અને જ્યારે એમને વિચાર્યું કે ઓફલાઈન સ્ટોરમાં શું એમને મૂડી જોવે, એસેટ જોવે, બધી વસ્તુ જ ફર્નિચર ને બધું જરૂર પડે એવું હતું. તો ત્યાં એમને ઇન્ગ્રામ બુક ડેપો જોડે એમને ટાઈઅપ કર્યું એમને. અને એમને ઓનલાઈન સેલ માટે એમને એક 3ની જરૂર હતી અને 3 પર્સનથી એમને સ્ટાર્ટ કર્યું હતું એમને. અને એમને ગેરેજ એ પોતે કોમ્પ્યુટર એન્જિનિયર હતા એટલે એમને પ્રોગ્રામિંગ વિશે નોલેજ હતું, પણ એમને પુસ્તકો વિશે કોઈ નોલેજ નહોતું. એમનો પહેલો આઈડિયા તો પુસ્તકો ઓનલાઈન સેલ કરવાનો હતો. બસ ખાલી એમને સોફ્ટવેર બનાવ્યું અને પછી એમને સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું. એમને બુક સ્ટોલ કર્યો અને એમને જે કંપનીમાં જોબ કરતા હતા એ વખતે એમને $10 લાખ એમનું પેકેજ હતું. એમને એ છોડ્યું. એમના નવા મેરેજ બી થયેલા હતા એ વખતે એમને આ રીતે એમને આગળ વધ્યા. એકચ્યુઅલીમાં મેં કહેવાનો બાબત એ છે કે આવી તો ઘણી બધી સ્ટોરીઓ છે કે આપણે ડિઝની કરતાંથી બી આપણે ઘણા સારા છે, ધીરુભાઈ અંબાણી કરતાંથી બી આપણી કન્ડિશન સારી છે. એમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતા હતા, એના કરતાં આપણે ઘણા બધા સારા છીએ. તો એ આમાંથી આગળ કેમ વધ્યા? કારણ કે એમને કંઈક નવું કરવાની એક ઇન્ટરેસ્ટ હતો. બીજું એમનામાં સાહસ હતું કે એમને નોકરી છોડી, ઘણા લોકોએ આર્થિક ભણવાનું છોડ્યું. બીજું મુશ્કેલીઓનો બી એમનો કરવામાં તાત્પર્ય હતું અને દૂરની વિચારસરણી હતી એમની. બસ, થેન્ક યુ.